સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. જાગજે 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 રે તું, સ્વયં સ્વરૂપમાં જાગજે રે. માણજે 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 રે તું, નિજાનંદ સ્વરૂપમાં માણજે રે. માણજે 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 રે તું, નિજાનંદ સ્વરૂપમાં માણજે રે. જાગજે 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 રે તું, સ્વયં સ્વરૂપમાં જાગજે રે. જાગજે 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 રે તું, સ્વયં સ્વરૂપમાં જાગજે. પાંચ તત્વોને મહર્ષિ ગોતે, ત્રણ ગુણોથી તું પાર છે રે. પાંચ તત્વને મહર્ષિ ગોતે, ત્રણેય તત્વ પાર છે. નામ રૂપ ગુણ એ તો દેહનો ઠઠારો, મન બુદ્ધિથી તું પાર છે રે. નામ રૂપ ગુણ એ તો દેહનો ઠઠારો, બુદ્ધિથી તું પાર છે. જાગજે 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 રે તું, સ્વયં સ્વરૂપમાં જાગજે રે. જાગજે 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 રે તું, સ્વયં સ્વરૂપમાં જાગજે. શબ્દ અક્ષર એ તો તારાથી જ ઉપજા, વેદ પુરાણથી તું પાર છે રે. શબ્દ અક્ષર એ તો તારાથી જ ઉપજા, વેદ પુરાણથી તું પાર છે રે.
જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે રે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે રે શ્વાસ ઉશ્વાસ એ તો પ્રાણનો ધર્મ છે ઓહમ સોહમથી તું પાર છે રે શ્વાસ ઉશ્વાસ ઈ તો પ્રાણનો ધર્મ છે ઓહમ સોહમથી તું પાર છે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે પિંડ બ્રહ્માંડ એ તો તારું પ્રતિબિંબ છે તું તો બ્રહ્માંડથી પાર છે રે પિંડ બ્રહ્માંડ ઈ તો તારું પ્રતિબિંબ છે તું તો બ્રહ્માંડથી પાર છે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે રે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે અણુ પરમાણુ એ તો તારા છે ઓળખીતા તારા વડે સર્વે ભાસતું રે અણુ પરમાણુ ઈ તો તારાથી ઓળખીતા તારા વડે સર્વે ભાસતું રે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે રે માણજે 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 રે તું નિજાનંદ સ્વરૂપમાં માણજે સ્વયં સ્વરૂપમાં કોઈ ના સમાતું સદગુરુ શાનથી સમજાય છે રે સ્વયં સ્વરૂપમાં કોઈ ના સમજાતું સદ્ગુરુ સ્વરૂપ સમજાય છે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે સ્વયં સત્ય રૂપ ભિખારામ મળ્યા દાસ શાંતિ સમજી જાય છે રે સ્વયં સ્વરૂપમાં ભિખારામ
શાંતિ સમજી જાય છે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે જાગજે 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 રે તું સ્વયં સ્વરૂપમાં જાગજે રે આપણે જાગવાનું કીધું તો ઘણા એમ કે અમે તો જાગી છે ને રાતે હોઈ જાય બાકી આખો દી જાગી જ છે પણ એ કંઈ જાગતા નથી અજ્ઞાન ને મોહની નિંદ્રામાં હોતા છે જાગ્યા હોય વસ્તુ ન રહે જેમ સામાન્ય રીતે જાગી જાય છે તો કે ભાઈ આ ઘરના ઉઠી ગયા લાગે જો કકડાટ થાય છે એમ જે સ્વયં સ્વરૂપમાં જાગવા મળે ને એનો કકડાટ દેખાય અસ્તો ન રહે સામાન્ય રીતે ઘરમાં જાગ્યા પછી આપણે લાઇટ જલાવી તો જેના ઘરમાં લાઇટું બને છો પણ એમ આપણા ઘરમાં લાઇટું થાય અસ્તુરીએ નહીં હગાવાલાને એમ લાગે કે મારો વારો ક્યાંક જાતો લાગે હોય એટલે ક્યાં જાશો તો હગાવાલાને એમ થાય કારું તારામાં કંઈક પરિવર્તન લાગે છો તો એ પરિવર્તન તમને ન દેખાય પણ સામેવાળો પકડવા માંડે જ્યાં આપણે જેને ગમતા ન હોય આપણી વાત ઉડાડતા હોય એ માણસો આપણને આમંત્રણ આપવા માંડે આપણને માન આપવા માંડે ત્યાં આપણે વિચાર કરવો છે કે આ કાંઈક બદલાવ આવ્યો એ બદલાવ છે અંતરમાં લાઇટ થવા માંડી અજવાળું થવા માંડ્યું ઉઠવાનું પ્રભાતની તૈયારી થવા માંડી એટલે આપણે પરિવર્તન દેખાય મીરાને મીરાની રીતે જ રહેતી હતી પણ સદગુરુ મેળાન મહાપુરુષના સાનિધ્યમાં આવી પૂજાને આરતીને ખૂબ સાધુ સંતોને જમાડ્યા પૂજાએ કરીને ખૂબ કર્યું પણ સદગુરુ એણે મેળા રોહિદાસ જેની આ જન્મ જયંતિ છે એ મહાપુરુષના સાનિધ્યમાં આવીને એક વખત મળીને મહામંત્રની જે બોધ લઈ લીધો આખો જીવનમાં બદલાવ આવી ગયો જે એની પાસે આવે એના મનમાં એમ થાય કે મીરા તારી પાસે શું છે હા તું કેમ બદલી લાગે છે જેમ કોઈ બેનપણી કે બે ભાઈબંધ 10 વર્ષ પછી મેળ્યો હોય ને ઓલાને કંઈક એવો રોગ લાગુ પડ્યો ને વર્તાય ને એવો ચહેરો થઈ ગયો કે ભાઈ આ તો તારા બહુ ફેર છે તો આપણે ચહેરાથી ઓળખીએ કાંઈ બહારનું શરીર મોડેલ છે એટલે આંતરિક વસ્તુ છે ને હા બદલાવ લાગે એટલે ત્યાં આપણે કહીએ હાલો તારા ફેર લાગે હો ના ના હું તો એવો ને એવો છું ઓલો ફેર છે અંદરની પોતાને અનુભૂતિ થાય કંઈ નથી હગાતું એને કહેવાતું નથી ને અનુભવ થાય છે એ સહી નથી હગાતું કે આ સહન થાય છે સારું કાંઈક ફેર છે એમ તો એ ફેર છે એ આંતરિક દશાની છે આપણે ઉપર કરી બધી પ્રયાસ બધો આપણો ઉપરનો હોય અંદરમાં કોઈ વિચાર નથી કરતા કે જાગવાનું છે અંદર છે ઉપર તો નથી ઉપર તો બધા જાગે કાગડા કૂતરા બધા જાગે પશુ પક્ષી પ્રાણી બધાય છતાં આપણું જાગવામાં ને એના જાગવામાં ફેર એ લોકો જાગે એનું જે પૂર્વથી અંતર સુધી એનું જે કાંઈ કાર્ય હોય 5 વર્ષ 10 વર્ષ જેની જિંદગી છે એ એનામાં જ મય થઈને જીવતા હોય તમે જોજો કોઈ કાગડાને કોઈ કૂતરાને કોઈ પશુ પક્ષીને કોઈ ગાયને ભેંસને તમે ઉદાસ થઈને જોતા નહીં જોયું હમણાં મારો ઉદાસ પડેલા હું છે કાંઈ એને નહીં કહેવું પડે એ એની મસ્તીમાં જઈશે પછી કૂતરો હોય ભલે આપણે બાજુમાં રોજ ચકલી કંઈ કરતી આવતી હોય કાબડ આવતી હોય એ એની મસ્તીમાં હશે ક્યારે એને ઉદાસ નહીં જોવું માણાને જોઈજો લ્યો સાનમોનો એકલો બેઠો હોય ને ડોકું કાઢો શું કામે એને શું પરિવાલો તો હાલો તમને શું તકલીફ છે છતાં એને ઉદાસ દેખશે ઓલા નહીં દેખો આપઘાત કરશે માણા કરશે કોઈ પક્ષીને દેખો કે હમણાં ભૂનને બહુ ત્રાસ થઈ ગયો આ ગંદકીમાં જિંદગી કાઢી મરી જાઉં સારું કંટાળો કોઈ દે આવ્યો માણા ના આવે લ્યો શું કામે માણસ એનામાં જાગતો નથી પશુમાં જાગી ગયો પક્ષીમાં જાગી ગયા માણા જાગતો નથી એટલે માણાને કેવું પડતું માણા થાય છે આપણને એમ લાગે આપણે નહીં હોઈએ પણ કદાચ ન હોય અંદરમાં થોડુંક તપાસ કરવી આપણે ઉપર જ બધું થાબડ ભાણા કરીએ છીએ બે બાજુ પગ રાખો દૂધમાં ને દહીંમાં બેયમાં ભેગું રાખો એટલે બેયમાંથી એકમાં આપણે હોઈએ નહીં મુલા નસુડીને કોકે કીધું કે તે કદી ઘોડે સવારી કરી તો કે આપણે કરી નથી તો કે તું ઘોડે સવારી શીખી જા ને ડબલ ઘોડાની કરજે હવે ડબલ ઘોડાનું મેળ કાંઈ એકનો કોઈ દે આવડ્યું નથી સીધી ડબલ ઘોડાની તે દી તો ઘોડાખાનમાં ગયો તો કે ભાઈ મારે હવે સવારી શીખવીશ
એ કે તમને ઘોડું આવડે? હજી આજ સુધી બેઠું નથી, નામ જ પહેલી ફેરે સાંભળ્યું, તો ઘોડું કેવું કહેવાય એ ખબર નથી, તો તમને સવારી ન આવડે. એવું થોડું હોય, ઓલા બધા કહેતા હોય ગમે એની માટે સવારી કરાય. તો એક ઘોડું કાઢી દીધું, બીજો બે, એક કે ન થાય, મારે તો બે કરવા. પણ ગાંડાઈ કે શીખ તો ખરો, હરી પાયાથી જ્ઞાન નથી, સીધું ડબલ ઘોડું આવી. બોલો કે લ્યો બેહો, આવ્યો, બે કાઢી દીધા, હાલતા થાવ. કેની માથે કેમ બેહવું એ કીધું જોયું નહોતું, તો શું કરવાનું? ઘોડાને માણ ઓલાએ એની લગામું દીધી ને હાથમાં ને, તો ઘોડાને લગામું હાથમાં રહી ગયું, બે વર્ષા ઓલો ઢળાતો જાય, ઓલો ઘોડા ઉપાડે. હવે આમાં સવારી ઘોડાએ કરી, બોલાઈ કરી. આપણે મોટે ભાગે આ જ રીતે કરીશું. ઉપર આચરણ મોટું કરીએ, દેખાવ મોટો કરીએ, અંદર ખાને કાળો ભમર્યો હોય, અને નડે કાળો ભમર્યો. ઉપલું આચરણ કાંઈ ગણ ન કરે, હે તારામાં આચાર વિચાર છે, તારામાં સંસ્કાર નથી. પણ સંસ્કાર ઉપરથી થોડી ભાઈ કાંઈ ન આવે, એ તો હોય એવું ને એવું થાય. મુલાને સુધીને એક દિવસ એના દોસ્તાને લગ્ન અકસ્માતે તાત્કાલિક હગાઈ થઈ, અને આને વળી શેરવાની કરાવેલી, કોટ કરેલો. એટલે કે લેની ભાઈ તારા શિવડાવવાની તાત્કાલિક પૈસા ખોટા ખર્ચવાની, તો મારો પહેરીને જા. બોલો રાજી થઈ ગયો, ખારું છું, તાત્કાલિક શિવડાવીને આપણે બેને માપ તો એક હશે, બાકા દોસ્તા હશે, કાંઈ વાંધો નહીં. પહેરી ગયો. હવે પહેરીને ગયો એટલે જૂનો જમાનો ને ઉતારો, વરરાજાનો ઉતારો અગાસી ઉપર રાખેલો એક રૂમ, બાકી જાન નીચે બેઠી હતી, બાઈઓના રૂમમાં બેઠી હતી. આ મુલાનો સુધી મેં હેઠો બેઠેલો. એમાં મંડપ તરફથી બાઈઓ આવે ને, દુખણા લેવા આવે, કોઈ દૂધ પાવા આવે. એ નવી નવી બે ત્રણ બાઈઓ આવી ને પેલા દૂધ પાવા વેવાયની, એને ખબર નહીં ઉપર છે ઘટી છે. એટલે બરાબર મુલા જ આગળ બેઠા હતા મોર હોસ્ટેલમાં. તો હે તે આ વરરાજાનો ઉતારો ક્યાં છે? વરરાજા ક્યાં બેઠા? એ કે વરરાજા એ બેઠા મારો કોટ પહેરી. હવે આ બાઈઓને પહેલાં જ ગાઈ હતી, મારો આ કોકના માગીને લેવું હોય છે. બાઈઓ દૂધ દેવા ગયું હોય, આવ્યું પાછું. તો એક એને હાડી થતી છે એવું કાંઈ કહીશે. તેણે કીધું કે હે મુલાજી, તમે ઓલા ભાઈ તે તમે આ શેરવાની માગીને પહેરી? નારે ના કોને કીધું? એ કે હેઠે ઓલો તમારો દોસ્ત ઓલો દાઢીવાળો એ કહેતો હતો. જાય એટલી વાર ગયું બાયું, ઓલા જાય મુલાને ઉપર બેહાડો, કાયા તારો કોટન અટાણ કાઢું કોઈને કહેતો નહીં. હા આ કહેવાની વાત છે? તું મારો દોસ્તા છે, ખાનગી રાખવાનું હોય, બધાને કહી દેવાનું હોય. નહીં ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે ન કહું, કોટનું તો ન જ કહું. હવે ઘડીક છું તો પાછી કોઈક એના ગામમાં કોઈક સંબંધી થાય હોય રાજાને, તે બાઈઓ દુખણા લેવા આવ્યું, કાલની ઘડીક પહ ભરાવી આવું, અને આપણે હગો તો છોકરો પૈણમાં આવ્યો તો પહ ભરાવી આવું ને મળી આવું. તે બે બાઈઓ આવી કે હા તે રાજા ક્યાં બેઠા? એ તો કે એ ઉપર બેઠા, પણ એને શેરવાનીનું કાંઈ કહેવાનું ના પાડીશ, કોટનું કાંઈ ન કહેવું, એને પૂછવાનું જ નહીં તમારે. આ શંકા પડી કે આ કોટનું કેમ આમ કે પૂછવાની ના પાડે. અને આપણે બધા નિયમ એવો હોય કે એમ કીધું કે બે હાથ ઓયડા છે, હાથે ઓયડાને દરવાજાની ચાવી તમને આપી છે, 600 ખોલવાનું ગમે તે છૂટ, બોલો હાથમાં દરવાજો ખોલો ને તો મારા વિના ન ખોલતા, એકલાય કોઈ દી ખોલવીને ચાવી તમને આપી દઉં છું. તો આપણે પહેલો કયો ખોલીએ? હાથમાં. ઓલા ભલે એમાં કાંઈ ન હોય તો પહેલો આપણે હાથમાં ખોલશું. તો આને કીધું કોટનું કાંઈ કહેવાની ના પાડી, કોટનું કાંઈ કહેવું નહીં. હા તો બોલાઈ ગયું. તો ત્યાં જઈને કુતૂહલ થયું બાઈઓને કે આ કોટનું શું રહસ્ય છે. હવે એના ગામનો હગો થાય ને પૈણવા આવ્યો, એના ગામની છોકરીઓ. એટલે કે હા ભાઈ ત્યાં આ કોટનું શેરવાની શું છે? કાંઈ નથી કે હું કોણ કે આ બોલો નીચે બોલો ભાઈ બેઠો ને, હા એ તો મારા દોસ્ત છે. એણે કીધું કોટ વિશે કાંઈ પૂછવું નહીં. પાછો બોલાય, હા તું કહેતો ટણ કાઢ દઉં, આવો કેવો માણસ, મારા આખા બધાને જાગરો કરવાનો. વળી પછી બોલે હામૈયા વાળી આવ્યું ને રસ્તામાં જ ભાઈ બેઠા, એક બાજુ બેહીને કે જો ભાઈ હું દોસ્તાર છું, મારું કાંઈ ન્યા જઈને કહેતા નહીં,
અને શેરવાનીને પૂછતા જ નહીં. હવે આ ઓલીઓ કાંઈ પૂછ્યું નથી ને તોય આમ કીધું. એટલે ઓલ્યું તો પછી રહીને કે ને ભાઈ આમે લઈને આવ્યું, નારિયેલમાં જ બધા હોય. એમ આપણે આ કેવડાવામાં જિંદગી આખી કાઢી. અમે ધાર્મિક છીએ, માળા ફેરવી છીએ, આરતી કરી, દીવાબત્તી રોજ કરી. એ કહેવાની વસ્તુ જ નથી. પણ મૂલાની જેમ કેવડા વિના રહી નથી શકતા. ઉપરથી ધાર્મિક દેખાવો છે, અંદરથી કાળા કામ કરવા છે. બે બાજુ પગ રાખો, ધાર્મિક દેખાવો છે, ભજવા નથી. ઉપર ઉપર ગુરુનું, સત્સંગનું, ધ્યાનનું, પ્રાણાયામનું બધું કરવું, પણ ઉપર ઉપર અંદર ડાઘ પડવા દેતા નથી. કોલસાની નગરીમાં બેઠા ને કાળો ડાઘ ન પડવો જોઈએ. એમ અંતરમાં કોઈ આ સિંચન કરતું નથી કે સંસ્કાર અંદરથી દેવાના છે, ઉપર આચરણમાં કાંઈ હાલે નહીં. કહેવાય જાય તરત કે એ કોટ પેન મારો બેઠો. એક છોકરીને ઘેર મહેમાન આવ્યા, નાનકડી 5-7 વર્ષની છોકરી. એની મમ્મીએ કીધું જો બીજા કર્યા કોઈને કહેતી નહીં. હવે આપણે સ્વાભાવિક હોય, એ છોકરીને ટીકટ કરતા રમત કરતા હોય, ત્યાં તમારે ઘેરે મહેમાન આવ્યા શું કર્યું? એ કે બીજા કર્યા પણ કહેવાનું ના પાડે. એટલે આવું થાય. એમ જિંદગીમાં આપણે ઉપર ઉપર આચાર પાડવા તૈયાર છીએ. ટીલા ટપકા કરશું, ઓયલું કરશું, હું કામ દેખાડવું છે. મંદિરે જાઉં, કોકરી જોતું હોય છે 2 વખત વધુ પૈકી લાગશું. શું કામે કહેવાય કે આ પાકો ધાર્મિક ભાઈ, એને હાલે નહીં, ટાઈમે ટાઈમ આવે છે. એ ઉપલું ફળ છે. અંદરમાં એનો સંસ્કાર હોય, એ અંદર હોય, એ બહાર ન હોય. એ તરત દેખાય આવે. અને એ સંસ્કાર સુધારવું હોય તો પાયેથી જરૂર પડે. પણ આપણે શું કરીએ? ભક્તિમાં બધાએ સત્સંગ માટે, સપ્તાહો માટે ઉપલા ઓલા પાંદડાને પાણી પાઈ આવીએ. કોઈ દી મૂળીએ પાઈએ નહીં. મૂળિયા સુધારી તો પછી પાંદડાને કાંઈ કેવું ન પડે, પાંદડું તેની મેળે પીવે છે. પણ આપણો દેખાડો ક્યાં? પાંદડા સુધીનો છે, મૂળિયા સુધી ન જવાય. ઘણા કહેતા હોય સત્સંગમાં બહુ ઊંડા ન ઉતરાય. અને અહીં તો ખાસ હોય કે જમનભાઈ સત્સંગનું ધ્યાન રાખજો. કાં ભાઈ, તારો છોકરો ઊંડો ન ઉતરે તો કોઈ દી પાસ થાય ભણવામાં, વિષયમાં? આ તમારા કલ્યાણની વાત છે. અને ઓલી તો પોથીના કલ્યાણની વાત છે, તમારી નથી. એમાં ક્યાંય તમારું નામ ન આવે. હું કામે? પરીક્ષિતને સુખદેવનો સંવાદ છે, યોગ વશિષ્ઠ અને રામનો સંવાદ છે, તુલસીદાસનો અને એના ભક્ત માટેનો નામનો સંવાદ છે. આપણું એમાં ક્યાંય નથી. અને તમે ન ખાવ તો તમારો ઉદ્ધાર ન થાય કે ખાલી દર્શન કરાવ થઈ જાય? 56 ભોગના દર્શન કરાવ થઈ જાય? મગમગ તો શીરો બનાવ્યો હોય ને તરત કે લ્યો શું લ્યો, દર્શન કરી લ્યો અને ધીરે ધીરે હાલતા થાવ. હાલે હાલા તો ત્યાં કેમ માનતા નથી? ઓલે પણ કેમ દર્શનમાં માનીને રાજી થઈ જાવ છો? ત્યાં ધક્કાધક્કી કરે, ગીરદી કરે, અને આરતી તાણે પડાપડી બોલે કે હાલો જલ્દી. ઓલામાં 5મો અધ્યાય થાય કે મહાપ્રસાદ તો આવવો જ જોઈએ. અહીંયા એમ થાય. છેલ્લે ઓલો આરતીનો ટાઈમ થાય ને બાઈઓ આમ નહીં આવે ને આદમી ભાગી ભડકી. અહીંયા ઇલેક્ટ્રિક શોક મૂક્યો એવું લાગે. હાલો આ શું કરે છે? સહાય લેવા આવ્યા તો દોણી શું કામ હંગરો? કોઈને બીક લાગે કોઈક નહીં રૂપિયા ધરવા ન ધરતા કાકા મારે કાંઈ જરૂર નથી. પ્રસાદ લેવા આવ્યા, આવો તો ખરા, જુઓ તો ખરા, કાંઈક અંતર તો દર્શન કરો. દર્શન કરો નહીં તો કાંઈ નહીં. ચોકલેટ લે, પ્રસાદ દે, એ તો બાટવા લેવા આવો, મારે એનો શોખ નથી. તો આપણે વિચાર થાય, આ લોકો આવે છે પણ આવે કાંઈ નહીં સમજાય. અને પોતાનું જ રાખીને બેહવું એવું નહીં હાલે. આવ્યા તો એક વખત ખુલ્લા પડો, જેવા સહી એવા. શરૂ કર્યું છે અમે, જીવનમાં શીખો. જાગવાની શરૂઆત કરી છે તો જાગતા શીખો. મીરાએ જરાય મોડું ન કર્યું. સીધું ગુરુના શરણમાં આવીને બહાર આવીને સીધું જાહેર કર્યું કે મેં રોહિદાસ ચમારને ગુરુ કર્યા. જેવા છે એવા મેં ગુરુ કર્યા છે. એના આચાર વિચાર આખો જીવનની રચના બદલી ગઈ. એટલે મીરા આજ અમર છે. એવી તો ઘણી બાઈઓએ રોહિદાસની કંઠી પાડી કે મીરાએ ટીલું લાવીને નહોતી બેઠી, પણ મીરાએ અંતર મનમાં
મૂળમાંથી પાયું ને આજ એની સમૃદ્ધિની છલોછલ ઝાલક અને એની જે આસ્વાદ છે ને આપણને એટલે મળે. મીરાએ દામોદર દાસને ગુરુ કિરાનજીની અંદરથી જે અંતરની ઉર્જાઓ નીકળી એ આજ મારે ને તમને ભજનથી ચેતવે છે. આપણે અંતરમાં ક્યાંય પડવા દેવું નથી. નહીં મૂળિયા નડી જાય તો સત્સંગમાં ભાઈ જરાય ઊંડો ન ઉતરાય. કાં ભાઈ ખાવામાં કેમ ઊંડો ઉતરી જશો? ત્રણ રોટલીને બદલે કે હવે હમણાં થોડોક શિયાળો છે ને ઉનાળો છે તો રસ પૂરી આવી તો 3 ની 5 જોયો તો 7 રોટલી વહી જાય તો ત્યાં કેમ એલા ઊંડો ઉતરીશો? તો કોકની સત્સંગમાં ઊંડો ઉતરીને તારામાં તપાસ તો કર. આ મૂળીએ પાવાની વાત છે. અને મૂળીએ પાય ને તો સંસ્કારનું સિંચન થાય ને પછી કેવું ન પડે. પછી માતા પિતાને એને દુઃખી એના મા બાપ કોઈ દી ન થાય. રોજ ઉઠીને અંતરથી જ પ્રાર્થના કરે. જમતા પહેલાં આપણી આ 5 વખત પ્રાર્થના બોલે ને પિતૃ તર્પણ કરવા ન જવું પડે. તમારે ઘેરે બેઠા તર્પણ થઈ જાઓ. જમો એ પહેલાં 5 વખત એને આહુતિ આપો છો. બધા દેવતાઓ ખુશી થાય કે નહીં મને જમવા ટાઈમે હાજર કર્યો. તમારે કોઈ જગ્યાએ નડતર રહેશે તો બધી વહી જાય. પણ આપણે પાંદડાને પાવાવાળા માણસો છીએ. મૂળિયા ભલે હુકાઈ જાય કાંઈ વાંધો નહીં, પાંદડા કરો ચાલુ, પાંદડે ન હાલે. અને પછી મૂળિયામાં અંતર મનમાં બેસી ગયો પછી પાંદડાને પાવા નહીં પડે. તમે જુઓ તો ખરે તમારા ઘર આંગણાને છોડવાને તમે પાણી પાવા પડે. આ જંગલમાં બધા ઝાડવા એમને એમ છે, કોણ પાવા જાય ભાઈ? એને પાંદડાને ચોખ્ખા કરવા પડે, જાણે થઈ જાય. પાનખર આવે તેની મેળે નવા પાંદડાને એની મેળે આવી જાય. કાંઈ કરવું નથી પડતું. પણ આપણા ધર્મના મૂળ જ હુકાવા માંડ્યા છે. આપણી માન્યતામાંથી જરા 1 ડગરી આપણી ઓછી ન થાવે જાય, આખું ગામ ખાલી થઈ જાય. મારું તો ભર્યું જ રાખે, કોઈ દી નહીં હાલે. ઉપાસના કરવા આવ્યા છો, ઉપાસનાનો અર્થ છે ની પાસે નિવાસ કરો. તમે તમારી પાસે તો રહેવાનો પ્રયાસ કરો. રામ પાસે ખૂબ બેઠા, મંદિરે બેઠા, કૃષ્ણ પાસે બેઠા હશો, બધા પાસે બેઠા, તમારા મિત્ર પાસે બેઠા હશો, હગાવાલા ઈષ્ટ મિત્ર બધા પાસે બેઠા. કોઈ દી તમે તમારી પાસે બેઠા? શરૂઆત પોતાની પાસે બેઠા શીખો. આ તો એક ભાઈએ કીધું મોટા મોટો રોક્ષ કયો એ કે 2 બાયું એ કે ચોપાટીમાં બેઠી થયો ને એક જ બેન્ચ ઉપર 2 કલાક એમને મૂંગે બેઠ્યું. આ મોટા મોટી રોક્ષ 2 કલાકને બાયુને પાછો ચોપાટી પર એકલ્યું બેહે અને એ પાછો એક શબ્દ બોલાવીને. આ હેલી વાત નથી, આ મોટા મોટો શોખ છે. હા તો એક ડોશીમાં બાળપણમાં મરી ગયા. સ્વયં સ્વરૂપમાં જાગવું હોય તો પોતે પોતાનામાં જાગો, કોકનામાં નહીં. આપણો વાંધો છે કોકનામાં જાગીએ, એમાં તુલના કરીએ. મોરારી બાપુ ઓલા કરતાં હારા કે નહીં? તું કોઈના કરતાં હારો, તારું તો કર. તારું ડીંડવાનાનું ક્યાંય ઠેકાણું નથી ને તું એ બીજાની ક્યાં તુલના કરી? તું તારું તો કર. તું શેમાં છો? એ ગાંઠિયા ભાજપના ખાય, ભૈયા કોંગ્રેસના ખાય ને અપક્ષમાં મત નાખ્યા અને પાછા 2 બાજુ ફૂલાય. આપ જો આપણે મત નાખી હારે જ નહીં તો ક્યાંથી હાર? કોઈને મૂક્યા નથી. જાગજે રે તું સ્વયં સ્વરૂપમાં, પોતાના સ્વરૂપમાં જાગવાની વાત છે. અને પોતાના સ્વરૂપમાં જે જાગ્યા ને એ સંત મહાપુરુષો પાયકા નહીં, એને બધાની ગીતની, એના ભજનની, એના દ્વારા સાધના થાય, એના દ્વારા યોગીઓ પાયકા. આજે બધી આ ભજન સત્સંગની જે જમાત બેહે છે, બધા એકત્ર થઈને બેહે છે, એમાં આ ભંડારા કરે, કોઈ મનોરથ કરે, એમાં ક્યાંય આમંત્રણની જરૂર નથી. સત્સંગ માટે આમંત્રણની જરૂર જ નથી. જ્યાં સત્સંગ હાલતો હોય, આપણું દિલ રાજી હોય, એમાં આપણે જ્યાં ગુરુ કર્યા હોય એનો સત્સંગ હોય, જાઈને આવવાની પહેલી ફરજ છે. કારણ કે આપણા માટે જીવન કરીએ છીએ. કાલ હિસાબ કિતાબ આપણો આપણે દેવાનો છે. છોકરા હિસાબ આપણો ન દે. જમાવત કહેવાય કે મારા છોકરાને પૂછો, છોકરો કોઈ દી નહીં કહે. વહુને ન પૂછવા છે ભાઈ, કાંક તમારો હિસાબ તમારે દેવાનો. એમાં બોલો થોડો હાલે, વચમાં આડો આવે, ક્યાંય નથી આવતો. આમંત્રણની જરૂર નથી. સત્સંગ હોય, મનોરથ હોય, ભંડારો હોય કે શીખોનું લંગર હોય, આમંત્રણ વગર જવાય. અને એ સત્સંગ ઉગે. પછી કે એટલે આવું ન હોય, ન કીધું હોય તો આવું હોય, આવી કથા જ ક્યાંય ન આવે, એનો સત્સંગ કહેવાતો નથી. એટલે માણજે કેવું માણવાનું છે?
તું નિજાનંદ સ્વરૂપને માણવાનું, કોકના આનંદમાં નહીં આવે. કથામાં ઘડીક હા બાપુ વાસે હો, એ ઘડીક આવીને વહી ગયું. અરે તું આવી નહીં ફરવા, અરે પણ મજા આવી ગઈ, આવીને પાછી વહી ગઈ. હવે ને ઘીરે ન્યા મૂકીને આવ્યા, પાછું આવે નહીં ઘીરે તો આવી ન હોય, ન્યા ગઈ હોય. તો એ કોઈ મજા કામની નથી. બોલી તો એક વખત આવી પાછી જાય નહીં. તો એ મજા લેવાનું સ્વરૂપનું આનંદ છે. એટલે જો ની કથામાં લાખો માણસો થાય, તમે સત્સંગની ચેનલો બધી હાલતી હોય એમ લાગે આ બધા તરી ગયા. તો એ ખાલી માંડવા હેઠે બેઠા હોય એટલી ઘડી જ હોય. બાળા નીકળે પાછો એ સંપલમાં બાંધે, જરા કે આડાવરું થયું તારાથી ઊંધું કેમ નખાય. ગયા હોય નંદગીરે આનંદ ભયો કરવા, થોડી ચોકલેટ નાખી હોય ને બાપુઓ વેરી હોય, ઘા કર્યો હોય, એક ચોકલેટ બાંધી પડી હોય, તો એમ લાગે કે વાહ નંદગીરે હવે આનંદ આવ્યો. હવે વિચાર કરવા જેવી વાત છે. તો હું ગયું તું એમ. તો એ કાંઈ જ કેદી મટી જાય. આ કૃષ્ણ જેવું થાય તેથી. એક વખત વ્રજમાં યશોદામાને વિચાર થયો કે આપણે આ નંદ ઉત્સવ તો ત્યારે મહિનો એના જન્મ વખતે, હવે લાલો મોટો થઈ ગયો છે, 5 વર્ષનો 6 વર્ષનો થઈ ગયો, તો એ થોડું હવે એની હાથે દેતા શીખી ગયો. હવે નવો ઉત્સવ કરી તો નંદ બાબા કે કરો ને કોઈને વાંધો છે. તો આને બેહાડ્યો અને બધાને માખણ મિશ્રી ને પ્રસાદ છે, પ્રસાદનો સ્ટેજ હોપી દીધું, તો જે આવે એ દેતો રાખે. બધી ગોપીઓને જે આવ્યા એ ગોપને નંદ બાવાને એ ખાય ને ઉત્સવ કરે ને જે ખાઈ પાછા થઈએ પાછું દે ને એ ધમધમાટી બોલાવે. હવે એમાં કહેવાય છે એક ગોપી રહી ગયેલી વાહે, ક્યાંક દૂધ કેવા ગઈ ને ખાઈપું નહીં. ખાઈપું નહીં એટલે હા હું એ કીધું ગમે એમ ખપાડી કરીને આવી નકર વેળ નહીં ખાય, હું નકર તારા પતિને કહીને મારું એ મરવશે. તો બિચારી પાછી ગઈ બીજે ગામ ગઈ એટલે વાર લાગી એટલે બધા હકેલવા માંડ્યા કે ભાઈ હવે કામ પૂરો થઈ ગયો, ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે હવે હવનું કીધું હવે હકેલો. નથી કહેતા કે ભાઈ હવે સ્ટેજ હકેલી લીધા, જમવાનું કામ પૂરું, હવે ઘીરે ખાય હવો નહીં. આ કૃષ્ણએ કીધું કે નહીં હજી માં, હજી તો મારે એક ગોપીની વાત છે. હવે 500 વર્ષનો છોકરો, હવે બધું આવી ગયું ભાઈ, હવે કોઈ નથી, હવે આવ્યું તો આપી રહીએ આખો દી આપણે એના હાટું બેઠા થઈને હવે નવરા થઈ. કૃષ્ણ કે નહીં હું એના હાટું જ બેઠો છું, વાત જોઈને બેઠો. હવે 500 વર્ષનો છોકરો આમ કે નાઈ કેમ પાડવી. દી હાથમાં બધા ઘર ભેગા થઈ ગયા. ગોપ એણે ન્યા સ્ટેજ ઉપરથી હેઠો ન ઉતરો, ત્યાં ગોપી એક રગવાઈ થતી આવીને હાથ ધર્યો. બધી બીજી ઘરના માણસો કે અટાણો ગવાય આમ છે તેમ છે ખૂબ કીધું, અને આ પાછું પાત્ર કાંઈ લઈને ન આવે, હાથ ધર્યો. બધા તો હવના ટોપિયાને કોઈ વાટકાને હવો લઈને આવ્યા ને એ બધા લઈને આવ્યા હતા, આપણે કોલેજમાં લઈને આવતા ને, એટલે એ આ કાંઈ લઈને ન હોય ને હાથ ધર્યો. કૃષ્ણએ કીધું કે હાથ કાં ધર્યો, તું કાંઈક વાસણ ન લઈને આવી, પાત્ર તો લેવું હતું, હું પીરશું. ગોપીએ કીધું કે હું પાત્ર હોત તો હું જ ન લઈને આવત, તારે ન્યા દેવા આવવું પડત, તો હું પાત્ર નથી એટલે તો આવીશું. પાત્ર તારે દેવું પડે અને પાત્ર બનાવવું તારે પડે, હું તો તારે આશ્રય આવીશું. એક જ લેવાનો અધિકારી એક જ આવી. પાત્ર કૃષ્ણ માગ્યું, પાત્ર તારે દેવાનું, પીરસવાનું તારે છે, હું તો તારે આશ્રય આવીશ. ઓલા બધા પ્રસાદને આશ્રય આવ્યા હતા અને આ કૃષ્ણને આશ્રય આવી હતી, આટલું ફેર. ઓલા સત્ય માટે આવ્યા હતા, સત્ય માટે નહીં પ્રસાદ માટે, આ એક સત્ય માટે આવ્યા હતા. એમ ઘણા સત્સંગમાં આવે સત્ય માટે આવે, કોક હોય પછી ગમે ત્યાંથી ખોસા કાઢે. પહેલાં શરૂઆતમાં એમ હતું, ઓલા નવા માણસો આવતા હતા તો ઘણા એવું રજૂ કરી કે ભાઈ અમે આ કાંઈ લેતા નથી, તો અમારે દેવું હોય તો શું કરવું, એમનું પ્રસાદ લઈ તો અમને સારું ન લાગે. તો એક ભાઈ પેટીની વ્યવસ્થા કરી, કાંઈ વાંધો નહીં કે પેટી મૂકો. એ પછી મને ખબર પડી, અમે એવું વાતમાં હોય નહીં તો પેટી મૂકી, એટલે ભાઈ એને એ બાની પ્રસાદ લેતા હોય તો પેટીનો કોઈ અર્થ નથી. તો એ પેટી 1-2 વખત હાલી, પછી પ્રસાદ લેવાવાળાને ક્યાં વહી ગયા ને ક્યાં બધું વહી ગયું. હા એટલે એમનું નથી. પ્રસાદનો અર્થ સમજો, વાયકનો અર્થ સમજો. સત્સંગ સ્વયં સ્વરૂપમાં જાગવાનો છે, એમાં બાના શું બતાવવાના હોય. ઓમ કે અમે પ્રસાદ લેતા નથી, એમનું ન લેવાય તો કાંઈ વાંધો નહીં, પેટી રાખી. હવે પેટી ઉડી ગઈ ને પેટી વહી ગઈ,
શું કામે એ આવવાવાળા માણસો આવી ગયા કહેવાવાળા. તો આ ફૂલે કે સડવાનું ન હોય. જ્યાં છે એ વસ્તુ વાપરો ને વાવો. અજ્ઞાતમાં વાવો તોય ઉગી નીકળશે. પણ શ્વાસ લેવા નીકળ્યા તો દોણી પાછળ ન રાખો, આગળ રાખો. ભાઈ આ છે હાલે, આ થાય આવતો તો અહીંયા જ આવે ભાઈ શ્વાસ. એમ સત્ય વસ્તુ માટે આવ્યા. તો ગોપીઓની ઘોડે પાત્ર નહીં હોય ને તો કૃષ્ણને પાત્ર દેવું પડ્યું. એ કે લેતી તું એમનું ના લઈ આવી શું કરવું, તારા હાથ થોડા બગડવા દેવાય. આ બધું તો ટાહડા લઈને આવી હતી, એ બધું લઈને આવી, મારી પાસે કાંઈ નથી, તારે દેવો છે પ્રસાદ. ભગવાનને સામે પાત્ર દેવું પડ્યું. એ જે પીરસતો હતો જેમાંથી ઓલા હાંડલામાંથી લઈને હાંડલું દઈ દીધું કે હાલે માં તું જ પાત્ર છો, તારા માટે દિયાસમાં સુધી મેં રાહ જોઈ. હું કામે તું પાત્ર છો એટલે. એમ સબરીને જીવનમાં આ બન્યું. એને 3500 શિષ્ય એ જમાનામાં. પણ આ સબરી જ્યારે એના શિષ્ય બની એની સેવા કરવામાં, તો ધીરે ધીરે કરતાં કરતાં એક એક શિષ્ય હરવા બેઠા કે ભાઈ આ માતંગ ઋષિને હવે તો હું થઈ ગયો કરનાર ગઢે ગઢપણે છોકરીમાં જ હોય કરે, ભાઈઓમાં બેઠ ગયો ભાઈ હવે છોકરામાં ધ્યાન દે, ભણાવવામાં ન સમજ્યા. આ નરસિંહ મહેતાને 2 વખત નાચ બહાર કાઢવામાં એ હતું કે એને અહીંયા તો બાયુ જ સત્સંગમાં આવે, એના ભજનમાં બીજા આદમી આવતા છે, આદમીને કોઈ હાફ દીધો કે નહીં આવવાનું, એટલે એને તરવું છે, આને મરવું છે. 2 વખત નાચ બહાર આમ કાઢ્યો. અને એટલે જ છેલ્લે રામ આંડલિકે ફરમાન કર્યું, બોલાવી આવો કે એ બાયુ ભેગો રખડે ને આમ છે ને તેમ છે ને ઘણી વાતો કરી હોય. છેલ્લે જે હાર માટે જે પ્રશ્ન થયો ને આને હાટો કર્યો, બોલાવ્યા. હે ભગત, મેં વાત સાંભળી છે તમારા બાયુ સત્સંગમાં બહુ તમારા ભજનમાં આવે ને કોઈ આદમી ઓછા આવે છે ને એવું છે, તમારી પાસે કામણ કાંઈ જાણો છો? બાબુ કામણ બામણ મને કાંઈ ખબર નહીં, હું તો મારી ભજનમાં મસ્તી, કોણ બાયુ આવે ને કોણ આદમી આવે એને ખબર નહીં. તમે બધાને ગેરમાર્ગે દોરો છો, તમને જેલમાં પૂરવામાં આવશે. એવા બધા ભક્તિવાળા હોય તો કહો ભગવાન તમને હાર હથો હોય તો આપે. આ ડખો કર્યો. ઓલાને ખબર નથી કે સત્સંગમાં ઈજારો કાંઈ બાયુનો જ છે, આદમીને કોઈને મરવું નથી, એને ભગવાન નથી જોતો, એના સુખ નથી જોતો, એના આનંદ નથી જોતો ને પ્રેમ નથી જોતો, બધાને જોઈએ છે. બાઈ ખુલ્લે દિલે નીકળી જાય છે. ઓલા દોડનું હંગરતા કોક દીક આવે, પોયરા જેલમાં અને હારો હતો દેવોય પીડ્યો. પછતાવો થયો રામ આંડલિકને. નરસિંહ ભગતને ઘેરે બોલાવ્યા, હે ભગત મેં તમારો અપરાધ કર્યો. કામ ભાઈ? રાજા એ તો અમારી ફરજમાં આવે, એમાં શું વાંધો? મેં તમારી પાસે બહુ કષ્ટ દીધું, મને તમે શ્રાપ દો. સંત મહાપુરુષને સતી નારી કોઈને શ્રાપ દે નહીં. શ્રાપ દે તો સંત ન કહેવાય ને શંખણી કહેવાય, શ્રાપ સતી દે નહીં. એણે કીધું ભાઈ મારી પાસે શ્રાપ તો છે નહીં, હોય તો દઉં ને કાંઈક, મારી પાસે એવી આઈટમ છે જ નહીં. જોતી હોય તો દુઆ આપું, આશીર્વાદ આપું. અમારાથી શ્રાપ તો નીકળે કેમ, કવેણ કેમ નીકળે? આમાં તમારો કૃષ્ણ બેઠો છે અને બોલે તોય કૃષ્ણ, વિચારે તોય કૃષ્ણ. અને કૃષ્ણ કોઈને શ્રાપ દે તો મારો વાલો લાગે, મારા ગુરુને લાંછન લાગે. હું શ્રાપ ન આપી શકું. અને તમારી બહુ અંદરમાં હવે ઈચ્છા થઈ ગઈ છે કે આ નરસિંહ મહેતામાં મારે પસ્તાવો કરવો જોઈએ અને મારે પ્રાયશ્ચિત કરીને મારે હવે એના દુઃખમાંથી મુક્તિ તો નહીં અપાવી શકું, પણ એનો ભાર તો થોડોક હળવો કરી લો. તેણે કીધું કે જાઓ મળી જાય, ટાઈમ થાય ને શ્રાપ દેવાવાળો મળી જાય, તમારી માગણી થઈ અંતર્મનમાં તો એ મળી જાય. અને મળી ગયો. નાગબાઈના મોણિયામાં નાગબાઈએ શ્રાપ દીધો અને રામ આંડલિકનું રાજગીયુને મંડલિકપુરમાં રેખડો. ખાવા ધાન ન રહ્યું, વન દર ભટકો. છેલ્લું જીવન આમ ગયું. તો આવ્યો તો શું કામે? કોકનો સડ્યો હતો. પરિણામ કોઈને ભોગવું? એણે જ ભોગવું ને. તો શેના માટે આપણે આવીએ છીએ? ભગવાનને ભજવા જ આવ્યા છીએ,
ભગવાનને મેળવા જ આવ્યા છે, સુખ માટે આવ્યા છે, આનંદ માટે આવ્યા છે, શાંતિ માટે, પ્રેમ માટે આવ્યા છે, તો અંદર ઉતર્યો. અંદર સિવાય ક્યાંય શાંતિ થતી નથી. પોતાના ઘર સિવાય કોઈને આનંદ મળતો નથી. આ આનંદની સુખની બધા છે અંતર મનમાં ઉતારીને આવજો, તો જ આ પરમ તત્વની ઝાંખી થાય. અને તો તમને એમ લાગે હાય આજ કેલા સાંભળો, પણ અંદર ઉતારશો તો મૂળિયા સુધી પૂગવા દઈજો. નકર પાંદડે પાહો તો પાંદડા બેગથી લીલા લાગે. આવો અમે તો ભાઈ જાય છે, દર વખતે જાય, પણ તારામાં કાંઈ જીવું, તારામાં થોડોક ફેર તો પડવો જોઈએ ને. એટલે આ પ્રાર્થનાનું થોડુંક મહત્ત્વ રાખજો, તો અમાનને પિતૃ તૃપ્તિ અમા કહેવાય ને, એ અમાનથી તમારે ધક્કા નહીં ખાવા પડે, તમારી ઘરે બેઠા આવી જાય. કોઈને તમારા પિતૃનું કોઈ તમને નડતા રહી છે ઘરમાં, તોય નીકળી જાયેલા. પ્રાર્થના બોલો 5 વખત, પછી જમવાની શરૂઆત કરો. કોઈ દી નડે મને કહેજો. આ ઈશ્વરી તત્વની અણસારનું આ સત્સંગ છે, એટલે કથા તમારી આવે અને તમે જ જીવશો. રામ તમારું જીવન જીવવા નહીં આવે, કૃષ્ણય નહીં આવે. જીવન તો તમારે જ તમારું જીવવું જોઈએ. રામે રામનું જીવવું, કૃષ્ણ કૃષ્ણનું જીવવું. તમે તમારું જીવશો. ઠેસ વાગશે તમારે સહન કરવું પડશે. કોરોના થયો હોય કે દાખલ એ ન થાય કે ભાઈ ભગવાનની બહુ સેવા કરી, તો એને 2 વખત થાય છે, ભલે કરી. અને બહુ ધ્યાન રાખીને બહુ થયો, મેળી હાથમે માળો ઊભો ત્યાંથી ઉપાડ્યો, એ કે હેઠોય નહોતો હોય તો તોય ઉપાડ્યો. અને ઓલા ઝૂંપડામાં 1 10 બાય 10ની ઓયડીમાં 10 જણા તો હોતા હોય. કોઈ દી માસ્ક હું એ ખબર ન હોય, હારા એને કોઈ દી કોરોના ન થાય. હા તો એટલી ઓલું કરાવે, એવી દવા પીવે તો હારું આને થયો હોય. કાં ભાઈ બહુ બી તો ફરતો તો શું થયું? એટલે જાગવું છે. અને જેને સત્ય વસ્તુની તલાશ છે, ખરેખર એને એમ છે કે મારે ઈશ્વરી આનંદ લઈ લેવો છે. પોતાનું નહીં બધાનું કલ્યાણની ભાવના ઈચ્છે છે કે ભગવાન સૌનું કલ્યાણ થાવ. તો એણે સત્ય સુધીને પહોંચવા માટે મૂળિયા સુધી પાણી પાવું જોઈએ. અને મૂળિયાને પાવો એટલે એની મેળે એ ઝાડવું નવપૌલિત થઈ જાય, એમાંથી કામ આવે. તુલસીદાસ ખાલી જંગલ પાણી જાય તે પાણી એક ખીજડાને રેડી આવે. તો મામો નહોતો તો આ ભાઈ હામો મેળો, બીજું ભૂત કાંઈ પ્રેત છે. એટલે એને પ્રસન્ન થયા કે ભાઈ તારું તે મને આ અપૂજ પાણી પાયું અને મારું ઘર તે બહુ હાઈ ક્લાસ બનાવી દીધો, બંગલો થઈ ગયો. પહેલાં થાવ નાનકડું હતું, પણ તું દરરોજ પાણી પાને તો નવપ્રવલિત થઈ ગયું. તુલસીદાસ હતી તેને કાંઈ મળ્યું નહોતું. જો કે તું માઇક કે ભાઈ તું કોણ છો? કે હું ભૂત છું. પહેલાં તો ભડકી ઘર ભૂત, પહેલાં સારું રૂપ લીધું ને કે હું ભૂત છું ઉપાધિ કરીમાં, આ ઘર મારું છે આખી જડો. અત્યારે ખૂબ પાણી પાયું ને દર વખતે, એટલે હું પ્રસન્ન થઈ ગયો. તે એટલું કામ આ જંગલમાં કર્યું, મૂળિયા સુધી પાયું, એટલે મારું વટ વૃક્ષ જો આમાં 5 અમે બીજા રહી ગઈ તો વાંધો નથી. માઇક તું તુલસીદાસને એક જ આશા એ રોજ સેવા પૂજા કરે ને, એક જ આશા કે રામ મળે, રામ મળે, રામ મળે. આ એક જ મનમાં હતું. પણ એને કોઈ એવું સાધક એવી વસ્તુ જ નહોતી મળતી, પણ મનમાં અંતર્મનમાં હતું કે મને રામ મળે. આપણને કોઈને અંતર્મનમાં રૂપિયા મળે એમ હોય, રામ ન હોય. રાશિ એક જ રૂપિયાનું રામ માગતા એ જ હોય. ભગવાન જોઈએ એવું મને સત્ય મળે, મને ઈશ્વર મળે એવી કોઈની ભાવના ન હોય. અમારે ઘરમાં સુખ શાંતિ રહે ને અમે પૈસાવાળા થાય ને અમારે ફલાણું થાય એ જ હોય. રામ જોઈએ એવી નહીં. તુલસીદાસને એની ઘરવાળીએ મેળો મેળો મારી વાં એટલો બધો ફેરો, રામ પાસે પીડ્યો હોત તો તારું કલ્યાણ થઈ ગયું હોત. તેથી એમ છે મારું રામ મળે, રામ મળે. હવે રામ મળે એને ખબર વિશે રામ હું એ ખબર નહોતી, જેમ આપણને ખબર નથી. આપણે તો દશરથપતિ રામને ગોતી વાલે ખાલે એ ધનુર્બાણ લઈને ઊભા ને કરી રામ રામ કરીએ, મંદિરે જઈને ત્યાં જઈને ગોતી. એ રામની વાત નથી. એવા તો 4 રામ છે. એક રામ ઘટોઘટ બોલે, તમારે મારી બધાની અંદર બોલે. એક રામ દશરથ ઘર ડોલે, આ બીજો રામ દશરથ ગીરે ડોઈ લો. એક રામ સકલ પ્રસારા, બધે પ્રસરી ગયો. તડકો અહીં લાગે અમેરિકામાં એ જ તડકો હોય, બીજો તડકો ન હોય. એક રામ સકલ પ્રસારા, એક રામ સબસે ન્યારા. સબસે ન્યારા હું પછી એટલે બહુ રાવણ જેવું થઈ જાય ને ડખો થાય, એટલે એણે કીધું સબસે ન્યારા હોત છે.
એટલે રામને અહીં લગન પૂર્યો રાવણ. અહમભાવ આવ્યો, હું જ રામ છું, હું જે કરું એ થાય, હું મંત્ર કરું તો રામને હટી દઉં, એવો તો મારી પાસે વિમાન છે, સંકલ્પ કરવું એ પ્રમાણે વિમાન અલોપ થઈ જાય. રામ પાંચ બિસાડા પાસે કાંઈ નહોતું. એટલે એને અહમ તત્વ આવી ગયું. હરણ્યા કશ્યપને અહમ આવી ગયો. એટલે એને ચોથો રામ કયો કીધો કે સબસે ન્યારા, બધાથી ન્યારો. આ 4 રામ છે. તો આપણે વાલા ખાલી દર્શન કરી પૂછી ઈ રામ કર્મ ન કહી તો બિસાકડો દુઃખી થઈને તો ગયા વનમાં